નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર। મિત્રો, આજે આપણા વિડીયોમાં 8 ઓગસ્ટ 2026ના 15 મોસ્ટ આંબી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પણ જાણીશું। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો। લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે। સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 15 મોસ્ટ આઈએમપી ટોપિક તમને 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં ડિટેલમાં કવર કરવામાં આવે છે। તો મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા થઈ જશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તો તમારો એક પણ માર્ક્સ નહીં કપાય। અને એમ પણ મિત્રો, પરીક્ષા હોય કે ના હોય, દરેક 20 મિનિટ તો આવા ક્વોલિટી વિડીયોને આપવી જ જોઈએ। તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી લો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ। 8 ઓગસ્ટ વર્ષ 2026માં ભારત છોડો આંદોલનની કેટલામી વર્ષગાંઠ ઉજવવામાં આવી છે? તો મિત્રો, આજે ભારત છોડો આંદોલન એટલે કે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ હતી, તેને 2026માં થઈ ગયા છે 84 વર્ષ। આઠ ઓગસ્ટ 2026ના રોજ ભારત છોડો આંદોલન એટલે કે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટની 84મી વર્ષગાંઠ ઉજવવામાં આવી છે। મહાત્મા ગાંધી દ્વારા 8 ઓગસ્ટ 1942ના રોજ બોમ્બેના ગોવાલિયા ટેન્ક મેદાન, કે જે હવે ઓગસ્ટ ક્રાંતિ મેદાન તરીકે ઓળખાય છે, ત્યાંથી આંદોલનની શરૂઆત કરાઈ હતી। આ જ આંદોલન દરમિયાન ગાંધીજીએ દેશવાસીઓને બ્રિટિશ શાસન સામે કરો યા મરો એટલે કે ડુ ઓર ડાયનો ઐતિહાસિક નારો આપ્યો હતો। ભારતીય ઇતિહાસમાં આ મહાન આંદોલનને ઓગસ્ટ ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। ક્રિપ્સ મિશન, કે જે 1942માં થયું હતું, તેની નિષ્ફળતા બાદ તાત્કાલિક આઝાદી અપાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે આ દેશવ્યાપી આંદોલનને શરૂ કરવામાં આવ્યું હતું। ઉલ્લાસ યોજના હેઠળ કયા કેન્દ્રશાસિત પ્રદેશે 99.09% સફળતા દર સાથે પૂર્ણ સાક્ષર વિસ્તારનો દરજ્જો મેળવ્યો છે? તો મિત્રો, આ જે કાર્યક્રમ ચાલી રહ્યો છે ઉલ્લાસ, તેના અંતર્ગત પૂર્ણ સાક્ષર દરજ્જો મેળવ્યો છે જમ્મુ અને કાશ્મીરે। થોડું ડિટેલમાં જોઈએ મિત્રો, તો ઉલ્લાસ, કે જેનું પૂરું નામ થાય છે અન્ડરસ્ટેન્ડિંગ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી, જેને નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ એટલે કે NILP પણ કહે છે। મિત્રો, આનો લક્ષ્યાંક એવો હોય છે કે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના જે પણ વયસ્ક હોય છે તેમની પાયાની અને ખાસ તો ડિજિટલ સાક્ષરતા અપાવવાનો છે। શિક્ષણ મંત્રાલયના માપદંડો અનુસાર જ્યારે કોઈપણ રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં વયસ્કોનો સાક્ષરતા દર 95%થી જ્યારે વધી જાય ત્યારે તેને પૂર્ણ સાક્ષર જાહેર કરવામાં આવે છે। ઓગસ્ટ 2026માં જમ્મુ કાશ્મીર પાયાની સાક્ષરતા મૂલ્યાંકન પરીક્ષામાં 99.09% સફળતા દર હાંસલ કરીને દેશનો સૌથી વધુ વસ્તી ધરાવતો પૂર્ણ સાક્ષર વિસ્તાર બન્યો છે। મિત્રો, આ સાથે જ ઉલ્લાસ કાર્યક્રમમાં હવે કુલ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ અત્યાર સુધીમાં ઉલ્લાસ યોજના હેઠળ પૂર્ણ સાક્ષર બનવાનું ગૌરવ મેળવ્યું છે। મિત્રો, આ 10 રાજ્યોનું એકવાર રિવિઝન કરાવી દઉં તો તેમાં 6 રાજ્યો હતા, જેમના નામ છે મિઝોરમ, ગોવા, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને ઉત્તરાખંડ, અને 4 એમાં કેન્દ્રશાસિત પ્રદેશો છે, જે અનુક્રમે લદ્દાખ, ચંદીગઢ, અંદમાન નિકોબાર અને હવે 10મું છે જમ્મુ અને કાશ્મીર। BWF પેરા વર્લ્ડ સર્કિટ બ્રાઝિલ પેરા બેડમિન્ટન ઇન્ટરનેશનલમાં કયા દેશે મેડલ ટેલીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો મિત્રો, આ બ્રાઝિલમાં જે પેરા બેડમિન્ટન ઇન્ટરનેશનલ રમાયું હતું તેમાં પદક તાલિકામાં સૌથી ટોપ પર રહ્યો છે આપણો દેશ ભારત। સાઓ પાઉલામાં આયોજિત BWF પેરા વર્લ્ડ સર્કિટ બ્રાઝિલ પેરા બેડમિન્ટન ઇન્ટરનેશનલ 2026માં ભારત મેડલ તાલિકામાં પ્રથમ સ્થાને રહ્યું છે। ભારતીય પેરા બેડમિન્ટનનું જે દળ હતું તેણે શાનદાર પ્રદર્શન કરીને કુલ 22 મેડલ જીત્યા હતા, કે જેમાં 9 સ્વર્ણ, 6 રજત અને 7 કાંસ્ય પદક સામેલ છે। મિત્રો, ભારતે આ તાલિકામાં જે યજમાન દેશ એટલે કે જ્યાં આ રમાવી રહ્યું હતું બ્રાઝિલમાં, જેણે બ્રાઝિલે 8 ગોલ્ડ મેડલ જીત્યા હતા, તેને કડક મુકાબલો આપીને પાછળ છોડીને આપણે ટોચનું સ્થાન મેળવ્યું છે। કારણ કે મિત્રો, બંનેના તમે જુઓ ગોલ્ડ મેડલની સંખ્યા, તો બ્રાઝિલના 8 ગોલ્ડ મેડલ છે અને ભારતના 9 ગોલ્ડ મેડલ છે। માત્ર એક જ નો ફરક હતો અને આના માટે ખૂબ જ કડક મુકાબલો થયો હતો, પણ ફાઇનલમાં આપણે ભારત જીતી ગયું હતું। મિત્રો, ભારતના જે પ્રેમચંદ પોટનુર અને મનીષા પટેલ છે, તેમણે આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન દર્શાવતા પોતપોતાની શ્રેણીમાં 3 સ્વર્ણ મેડલ એટલે કે ટ્રિપલ ટાઇટલ જીત્યા હતા। સાથે જ મિત્રો, અરુણાચલ પ્રદેશના જે પેરા શટલર છે બીરી તાકરે,
તેમણે પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરતા પુરુષ યુગલમાં સ્વર્ણ અને પુરુષ એકલમાં કાંસ્ય પદક જીત્યો છે. કયા ઉત્તર પૂર્વીય રાજ્યએ પોતાના રાજ્ય પ્રાણીના સંરક્ષણ માટે મિશન ક્લાઉડેડ લેપર્ડ લોન્ચ કર્યું છે? તો મિત્રો, જો તમને એવું પૂછવામાં આવે કે આ મિશન ક્લાઉડેડ લેપર્ડ કયા રાજ્યે લોન્ચ કર્યું છે, તો મિત્રો આને લોન્ચ કર્યું છે મેઘાલયે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ જલ્દીથી કરી લો. અંગદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી કયું વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું? તો મિત્રો, જે કહે છે ને કે દેહદાન કરો, તો એના માટે જ આ દેહદાન, જેને ગુજરાતીમાં આપણે દેહદાન કરીએ છીએ, હિન્દીમાં એને અંગદાન કહેતા હોય છે. અને આ અંગદાન કરવા માટે પ્રેરણા આપવા માટે એક વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું છે અને તેનું નામ રખાયું છે મિત્રો જુગ જુગ જીઓ. અને મિત્રો, એની એક ટેગલાઇન છે કે એક આશીર્વાદ જો જીવન से आगे भी जीवित रहे. પવનહંસ લિમિટેડ ઇલેક્ટ્રિક સી પ્લેન ટેકનોલોજીના ક્ષેત્રમાં સહયોગ માટે કયા દેશ સાથે કરાર કર્યો છે? તો મિત્રો, આજે ઇલેક્ટ્રિક સી પ્લેન આવવાનું છે અને તેના માટે આ પવનહંસ લિમિટેડ છે તેણે કરાર કર્યો છે નોર્વે દેશ સાથે. WWEના 10 વખતના કયા પ્રખ્યાત વર્લ્ડ ચેમ્પિયન કુસ્તીબાજે વ્યાવસાયિક કુસ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો મિત્રો, આજે રેસલિંગનો કાર્યક્રમ થતો હોય છે, પ્રોગ્રામ થાય છે, જેનું નામ છે WWE. અને તેના આજે પ્રખ્યાત ચેમ્પિયન છે મિત્રો, જેમણે હવે નિવૃત્તિની જાહેરાત કરી છે, તે છે બ્રોક લેસનર. આફ્રિકન સ્વાઇન ફીવર માટે ભારતે કઈ સ્વદેશી રસી એટલે કે વેક્સિનની લોન્ચ કરી છે? તો મિત્રો, આજે આફ્રિકન સ્વાઇન ફીવર છે તેના માટે ભારતે જે સ્વદેશી વેક્સિન બનાવી છે તેનું નામ રખાયું છે M104. સાથે જ મિત્રો, જુલાઈ મંથનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જુલાઈ મંથના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો આને જરૂરથી જોઈ લેજો મિત્રો, કારણ કે જો તમે આ વિડીયો જોઈ લેશો તો જુલાઈ મંથના મંથલી કરંટ અફેર્સ બાબતે બીજું તમારે કંઈ જ જોવાની જરૂર નહીં પડે મિત્રો, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. સાથે જ મિત્રો, તમારે આગળના કોઈ પણ મંથના આવા મંથલી વિડીયો જોતા હોય તો મિત્રો એ દરેક આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. મિત્રો, આ બધા જ ક્વોલિટી વિડીયો છે અને આમાં આપણે મોસ્ટ એમપી 200 પ્રશ્નો સિલેક્ટેડ લીધા છે કે જે તમને દરેક પરીક્ષામાં ખૂબ જ વધારે ઉપયોગી થવાના છે. માટે મિત્રો, તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો પરીક્ષા આપવા જતાં પહેલાં એટલીસ્ટ પાછળના 8 મહિનાના આવા મંથલી કરંટ અફેર્સ જરૂરથી જોઈને જજો. આ બધા જ મંથલી કરંટ અફેર્સ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવા મળી જશે મિત્રો, તો આ મંથલી વિડીયોને તો અચૂકથી જોઈ જ લેજો. રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 7 ઓગસ્ટના રોજ. ભારતમાં દર વર્ષે 7 ઓગસ્ટના રોજ સત્તાવાર રીતે રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ ઉજવવામાં આવે છે, કારણ કે મિત્રો ટોક્યો ઓલિમ્પિક 2020 કે જે રમાયો હતો 7 ઓગસ્ટ 2021માં, તેમાં સ્ટાર એથ્લીટ નીરજ ચોપડાએ 87.58 મીટરનો થ્રો કરીને એથ્લેટિક્સમાં ભારતનો પ્રથમ સ્વર્ણ મેડલ જીત્યો હતો. ભારતીય એથ્લેટિક મહાસંઘે નીરજ ચોપડાના ઐતિહાસિક ગૌરવને અમર બનાવવા માટે દર વર્ષે આ દિવસને ઉજવવાની જાહેરાત કરી હતી. આજે એટલે કે આજે દિવસ હતો 7 ઓગસ્ટ 2026નો, તે દિવસે ભારતે પોતાનો 5મો રાષ્ટ્રીય ભાલાફેંક દિવસ ઉજવ્યો હતો અને આનો ઉદ્દેશ્ય હતો કે પાયાના સ્તરે ભાલાફેંક રમતને પ્રોત્સાહન આપવાનો અને યુવાનોને ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પર્ધા તરફ આકર્ષિત કરવાનો છે. એશિયન રાફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો, આજે એશિયન રાફ્ટિંગ ચેમ્પિયનશિપ છે તેનું આયોજન થવાનું છે અરુણાચલ પ્રદેશમાં. એર ઇન્ડિયાના નવા CEO અને MD તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, એર ઇન્ડિયાના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે પસંદ કરાયા છે ટેબુલ્ડે ગ્રેબેમારિયમ. ઓગસ્ટ 2026માં કયા દેશે અંતરિક્ષમાં ઉગાડવામાં આવેલા ચોખાના પાકની સફળ લણણી કરી છે?
તો મિત્રો અંતરિક્ષમાં ચોખા વાવીને તેની લણણી કરનાર દેશ બની ગયો છે ચીન એટલે કે ચાઇના. ચીનના વૈજ્ઞાનિકોએ ઓગસ્ટ 2026માં અંતરિક્ષ સ્ટેશન તિયાંગઝોંગમાં ઉગાડવામાં આવેલા ચોખાના નવા પાકની સફળ લણણી કરી છે. આ પ્રયોગ ચીનના સેન્ઝોઉ 18 અંતરિક્ષ મિશન હેઠળ કરવામાં આવ્યો હતો કે જ્યાં અંતરિક્ષ યાત્રીઓએ શૂન્ય ગુરુત્વાકર્ષણમાં છોડની ખેતી કરી હતી. આ પ્રયોગનો મુખ્ય ઉદ્દેશ્ય છે મિત્રો કે અંતરિક્ષમાં જે માઇક્રોગ્રેવિટી હોય છે તે અને કોસ્મિક રેડિયન વાતાવરણમાં છોડના વિકાસ અને આનુવંશિક ફેરફારોનો અભ્યાસ કરવાનો છે. આ સંશોધનના પરિણામો ભવિષ્યના લાંબા ગાળાના અંતરિક્ષ મિશનો જેમ કે ચંદ્ર મંગળ મિશન વગેરે માટે ખોરાકની આત્મનિર્ભરતા સુનિશ્ચિત કરવામાં આ પ્રયોગ ખૂબ જ મદદરૂપ સાબિત થવાનો છે. અંતરિક્ષમાંથી પાછા લાવેલા આ ચોખાના બીજને હવે વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં વાવવામાં આવશે જેથી તેમની ઉપક્ષમતા અને રોગ પ્રતિકારક શક્તિ કેવી છે તેની તપાસ કરવામાં આવશે. ઓગસ્ટ 2026માં ચંદ્ર સાથે અથડાનાર ત્યજી દેવાયેલો ઉપરનો ભાગ કયા રોકેટનો હતો? તો મિત્રો તમને ખ્યાલ જ છે કે રોકેટ જ્યારે લોન્ચ કરવામાં આવે ત્યારબાદ તેને એક એક કરીને જે સ્પેર પાર્ટ્સ હોય એ અલગ અલગ સ્તરે છૂટા પડતા હોય છે. અને મિત્રો આમાંથી જે એક છૂટો પડાયેલો જે ઉપરનો ભાગ હતો એ સીધો જ ચંદ્ર પર જઈને પડ્યો હતો. અને મિત્રો આ જે રોકેટનો જે પાર્ટ ચંદ્ર પર જઈને પડ્યો છે તે રોકેટ હતું ફાલ્કન 9. થોડું વધારે ડિટેલમાં સમજાવું મિત્રો. તો ચંદ્ર સાથે અથડાનાર આ પરિત્યક્ત ઉપરોક્ત ભાગને એલન મસ્કની કંપની સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટનો બીજો તબક્કો હતો. આ આયોજિત ટક્કર 5 ઓગસ્ટ 2026ના રોજ ભારતીય સમય અનુસાર જોવા જઈએ તો બપોરે 12:05 ચંદ્રના પશ્ચિમી છેડા પર સ્થિત આઈન્સ્ટાઈન ક્રેટર પાસે થઈ હતી. લગભગ 4 ટન એટલે કે 4000 કિલોગ્રામ વજન ધરાવતો આ કાટમાળ આશરે 8690 કિલોમીટર પ્રતિ કલાકની ભીષણ ઝડપે ચંદ્રની સપાટી સાથે અથડાયો હતો. આ રોકેટ જાન્યુઆરી 2025માં નાસાના CLPS કાર્યક્રમ હેઠળ બ્લુ ઘોસ્ટ જેવા લુનર લેડર્સને લોન્ચ કર્યો હતો અને પછી અંતરિક્ષમાં અનિયંત્રિત થઈને ફરી રહ્યું હતું. આ ટક્કરથી ચંદ્ર પર લગભગ 100 ફૂટ પહોળો ક્રેટર બન્યો હતો અને ધૂળની ડમરીઓ ઉડી હતી કે જેનો અભ્યાસ કરીને વૈજ્ઞાનિકો ભવિષ્યના ચંદ્ર મિશનો અને બેઝની સુરક્ષામાં વધારો કરશે. આર્મી ચીફના એડ ડી કેપ તરીકે નિયુક્ત થનાર પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા છે? તો મિત્રો જે આર્મી ચીફના એડ ડી કેપ છે તેમાં નિયુક્ત થનારા પ્રથમ મહિલા અધિકારીનું નામ છે શિવાની સેહરાવત. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી લો જેથી કરીને કરંટ અફેર્સ બાબતે મિત્રો તમારે કશું જ જોવાની જરૂર ના પડે. બીજું 46મો ફીડે ચેસ ઓલિમ્પિયાડ ક્યાં યોજવામાં આવશે? તો મિત્રો આ 46મું જે સંસ્કરણ છે ફીડે ચેસ ઓલિમ્પિયાડનું તેનું આયોજન થવાનું છે ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેને ફટાફટથી ફ્લેશ રિવિઝન કરવામાં આવશે. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન, રાષ્ટ્રીય હાથસાળ દિવસ એટલે કે નેશનલ હેન્ડલૂમ ડે દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો આ દિવસ ઉજવવામાં આવે છે 7 ઓગસ્ટના રોજ. ઓગસ્ટ 2026માં કઈ સંસ્થાએ દેશવ્યાપી અંગ પ્રત્યારોપણ પ્રતીક્ષા સૂચિ માટે ડાયનેમિક રિયલ ટાઈમ પોર્ટલ અને મોબાઈલ એપને લોન્ચ કરી છે? તો મિત્રો આ લોન્ચ કરી છે નોટોએ. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે તમારે મને જણાવવું છે કે આ નોટોનું પૂરું નામ શું છે. ગઈકાલના વિડીયોમાં આપણે તમને આ ડિટેલમાં સમજાવેલું છે. આ તમારો પ્રથમ ક્લાસરૂમ ક્વેશ્ચન છે. સુપ્રીમ કોર્ટે અધિસૂચિત વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વ માટે કેટલા કિલોમીટરનો માઇનિંગ બફર ઝોન લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે? તો મિત્રો આ જે વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વ છે તે કરાયો છે 10 કિલોમીટર. તો મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે મિત્રો આ જે વેટલેન્ડ કન્ઝર્વેશનની આસપાસ સુપ્રીમ કોર્ટે 10 કિલોમીટરની જે બફર ઝોન લાગુ કર્યો છે. મિત્રો પરમ દિવસના વિડીયોમાં આપણે એક પ્રશ્ન કરાયો હતો કે જેમાં જે 250 વર્ષ કરતાં જે જૂના બાંધકામો છે તેની 5 કિલોમીટરની ત્રિજ્યામાં જમીનની લેવડ દેવડ પર પણ આવો જ એક પ્રતિબંધ મુકાયો છે. તો એવો પ્રતિબંધ કયા રાજ્ય મૂક્યો છે એ તમારે મને કોમેન્ટમાં જણાવજો. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. કઈ રાજ્ય સરકારે તેની તમામ ગ્રામ પંચાયતોમાં બાળ અનુકૂળ ગામો સ્થાપવા માટે એક વ્યાપક માર્ગદર્શિકા વિકસાવી છે? તેને વિકસાવી છે કર્ણાટકે. કયા દેશે 99%થી પણ વધારે યુનિવર્સલ બેન્કિંગ કવરેજ હાંસલ કર્યું છે? તો આ કવરેજ હાંસલ કર્યું છે આપણા દેશ ભારતે. બ્રિક્સ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથની બીજી બેઠક ક્યાં સંપન્ન થઈ છે? તો આ સંપન્ન થઈ છે હૈદરાબાદ ખાતે. ટપાલ વિભાગે કયા પ્રખ્યાત ભારતીય કલાકારની જન્મ શતાબ્દી પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે?
તો મિત્રો આ સ્મારક ટપાલ ટિકિટ બહાર પડાઈ છે સતીશ ગુજરાલના જન્મદિવસની યાદી પર. તો મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે મિત્રો આજે સતીશ ગુજરાલ છે કે જે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન આઈ.કે. ગુજરાલના નાના ભાઈ છે. મિત્રો આમને કયા વર્ષે પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવે છે તે તમારે મને કોમેન્ટમાં જણાવો છે. આ તમારો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. કયા ભારતીય શહેરે યુનેસ્કો ક્રિએટિવ સિટી અને વર્લ્ડ ક્રાફ્ટ સિટી બંનેનો પ્રતિષ્ઠિત દરજ્જો મેળવ્યો છે? તો મિત્રો આ બંને દરજ્જા મેળવે છે શ્રીનગરે. ભારતના નવા કેન્દ્રીય કેબિનેટ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આ નિમણૂક કરાઈ છે ટી.વી. સોમનાથનની. ભારતીય રિઝર્વ બેંકના નવા કાર્યકારી નિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આ નિમણૂક કરાઈ છે મનીષા ચક્રવર્તી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સત્તાવાર રીતે કઈ આફતોને કુદરતી આફતોની યાદીમાં સામેલ કરી છે? તો મિત્રો આ કુદરતી આફતોમાં સામેલ થઈ છે હીટવેવ એટલે કે લૂ અને વીજળી પડવી. ટીવીકે એટલે કે તમિળગા વિત્રિકઝડમ અંતર્ગત રાજ્ય સરકારનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું છે? તો બજેટ લોન્ચ કરવામાં છે એન મેરી વિલ્સન દ્વારા. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે કઈ ખાદ્ય સામગ્રીના ઉત્પાદન અને વેચાણ પર 1 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે? તો પ્રતિબંધ મુકાય છે એનાલોગ અને ડેરી પનીર પર. બ્રિંગિંગ ધ ચીતા બેક ટુ ઇન્ડિયા નામનું પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો પુસ્તક લખ્યું છે પ્રશાંત અગ્રવાલે. કોમનવેલ્થ ગેમ્સ 2026માં ડેવિડ ડિક્સન એવોર્ડથી સન્માનિત મેલાની વુડ્સ કયા દેશ સાથે સંબંધિત છે? તો મેલાની વુડ્સ છે સ્કોટલેન્ડના. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે. તો ગઈકાલના વિડીયોમાં આપણા દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને ભણાવ્યા છે. તો જો હજુ સુધી તમે ગઈકાલનો વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો, તેને અચૂકથી જોઈ લેજો. સાથે જ મિત્રો આપણી જે શિક્ષણને લગતી એક સિરીઝ ચાલી રહી છે શિક્ષણના સમ્રાટ. તો તમે શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો જેમ કે કેળવણી નિરીક્ષક, એચટાટ, ટેટ, ટાટ, ડીપીઓ, ટીપીઓ, સીઆરસી, બીઆરસી, તો દરેકમાં મિત્રો આ સિરીઝ તમને ખૂબ જ ઉપયોગી થશે. કારણ કે એમાં આપણે અત્યાર સુધી 18 લેક્ચર લીધા છે જેમના નામ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. જરૂર લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો, કારણ કે આ બધા જ એવા ટોપિક છે મિત્રો કે જે તમારી દરેક શિક્ષણ વિભાગની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. તો મિત્રો કોઈપણ શિક્ષણ વિભાગની પરીક્ષા આપતા પહેલાં આ 18 વિડીયોને ડિટેલમાં જરૂરથી જોઈ લેજો મિત્રો. આ દરેક વિડીયોની જે પ્લેલિસ્ટ છે મિત્રો એ પ્લેલિસ્ટની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આ દરેક વિડીયોને તમે અવશ્યથી જોઈ લેજો મિત્રો. જે પણ મિત્રો આ આખા 18 લેક્ચર ડિટેલમાં શાંતિથી જોઈ લેશે તેઓ શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષા આપતા હશે તેમાં આરામથી પાસ તો થઈ જ જશે. સાથે જ મિત્રો આમાં જે 9મો અને 18મો લેક્ચર છે તેને તો તમે અવશ્ય અવારનવાર જોતા રહેજો, કારણ કે આમાં આપણે 9મો અને 18મો વિડીયો છે તેમાં 400 + 400 એમ કુલ 800 પ્રશ્નો કવર કર્યા છે. તો જો તમે બીજું કશું જ ના કર્યું હોય તો છેલ્લે આ 2 વિડીયોને તો અવશ્યથી જોઈ લેજો, કારણ કે આમાં તમારે 800 પ્રશ્ન જે કવર થશે એનાથી તમે આરામથી પરીક્ષામાં પાસ તો થઈ જ જશો મિત્રો. જો તમારે મેરિટમાં આવવું હોય તો તમે 18 લેક્ચરને અચૂકથી જોઈ લેજો. આ પ્લેલિસ્ટની લિંક પર તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં આજના 15 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાના છે. પરંતુ એ પહેલાં દરરોજની જેમ મિત્રો જે મિત્રો આપણા પ્રશ્નો જવાબ કોમેન્ટમાં જણાવે છે તેમાંથી દરરોજ રેન્ડમલી 3 મિત્રોના નામ આપણે પસંદગી કરીને બીજા દિવસ એનાઉન્સ કરીએ છીએ. તો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ પ્રશ્નો જવાબ કોમેન્ટમાં જણાવ્યા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે તે 3 મિત્રોના નામ છે A.S. પઠાણ, કૌશિક વાળંદ અને પટેલ મેહુલ સુરેશભાઈ. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો પ્રશ્ન છે, આર્મી ચીફના એડ.ડી. કેમ્પ તરીકે નિયુક્ત થનાર પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા છે? કયા ઉત્તર પૂર્વીય રાજ્યએ પોતાના રાજ્ય પ્રાણીના સંરક્ષણ માટે મિશન ક્લાઉડેડ લેપર્ડ લોન્ચ કર્યું છે? અને આજનો છેલ્લો પ્રશ્ન, ઉલ્લાસ યોજના હેઠળ કયા કેન્દ્રશાસિત પ્રદેશે 99.09% સફળતા દર સાથે પૂર્ણ સાક્ષર વિસ્તારનો દરજ્જો મેળવ્યો છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો મિત્રો, તેમાં કરંટ અફેર્સમાં તો મિત્રો તમારો એમ પણ 1 પણ માર્ક્સ નહીં કપાવવાનો, પણ સાથે જ એક રિક્વેસ્ટ છે કે પરીક્ષા હોય કે ના હોય દરરોજ 20 મિનિટ જો આપણે આવા ક્વોલિટી વિડીયોને આપતા થઈ જશો મિત્રો તો આનો મોટો ફાયદો તમને ટૂંક સમયમાં ક્યાંક ને ક્યાંક તો જોવા મળવાનો જ છે. તો માટે મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો જલ્દીથી લાઇક કરી દો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે અને વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું.
મિત્રો આ વિડીયોની લિંકને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ 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 અત્યારે કરી લો. જો ઓલરેડી કરેલી છે તો એટલીસ્ટ તમારા 5 મિત્રોને જરૂરથી કરાવડાવજો. તો મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.